ભરૂચ ભાજપ દ્વારા રોટરી હોલ ખાતે વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે સ્મૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં દેશના ભાગલા સમયે અસહ્ય યાતનાઓ ભોગવનારા અને પ્રાણ ગુમાવનારા લાખો નિર્દોષ નાગરિકોને ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરાઈ હતી। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટે વિભાજનની દર્દનાક ક્ષણો અને તેના ઐતિહાસિક સંદર્ભો વાગોળ્યા હતા। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવી આપણા સૌની સામૂહિક પ્રાથમિક જવાબદારી છે। ભારતના ભાગલા વખતે થયેલી હિજરત, હિંસા અને અસંખ્ય લોકોની પીડા તથા બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। નવી પેઢીને ભાગલાની દર્દનાક ક્ષણો અને ઐતિહાસિક વાસ્તવિકતાથી વાકેફ કરવાનો સ્મૃતિ દિવસનું હાર્દ હોવાનું જણાવાયું હતું। સાથે જ ભૂતકાળની આ કરુણિકામાંથી બોધ લઈ દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દને હંમેશા અકબંધ રાખવાનો અંતે સંકલ્પ વ્યક્ત કરાયો હતો। સ્મૃતિ દિવસ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો, કાર્યકરો જોડાયા હતા। અલગ અલગ લોકોને આ કાર્યક્રમની અંદર લઈ આવ્યા છે અને જે ઘટના 14મી ઓગસ્ટ 1947ના દિવસે બની હતી, એ ઘટના તાજી થાય, લોકો સુધી એની વાત પહોંચે અને એ દિવસે જ્યારે લાખો લોકોની હત્યા થઈ હતી, કરોડો લોકો જ્યારે સ્થળાંતરિત થયા હતા અને જે લોકો એ યાતના ભોગવી છે, એ આજના યુવાનો, આજના વિદ્યાર્થીઓ, આવનારી પેઢીઓ એને યાદ રાખે। એ અખંડ ભારતના સ્મૃતિના સ્મરણમાં આ દિવસને મનાવવા માટે થઈને વિભાજનની જે કરુણાંતિકા છે એનો સંદેશ લોકો સુધી પહોંચે અને જે ઘટનાઓ બની હતી એ માત્ર લોકો સુધી પહોંચે, એટલા માટે આજે જ્યારે આખા દેશની અંદર આ પ્રકારનો કાર્યક્રમ છે, ત્યારે ભરૂચની અંદર પણ આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનું વ્યાખ્યાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિવિધ સમાજના લોકો, વિવિધ જ્ઞાતિના લોકો આ કાર્યક્રમની અંદર આવ્યા હતા।